મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુરવદર ગામે કાળઝાળ ઉનાળા વચ્ચે ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે, જેને પગલે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી ફોગિંગ, સેમ્પલિંગ અને સઘન તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે। તંત્રના જણાવ્યા મુજબ 13માંથી 10 દર્દીઓ રિકવર થઈ ગયા છે। હાલ આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો દ્વારા મચ્છરજન્ય રોગચાળાને ડામવા માટે ગામમાં નક્કર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અત્યારે બીમારીના કેસમાં એવું હતું, ડેન્ગ્યુ 15થી 20 હતા, એમાંથી રિકવરી કાંઈક આવ્યા છે અને કાંઈક પ્રાઇવેટ ને કાંઈક સરકારી એમ કરીને ચાલુ છે ટ્રીટમેન્ટ। અને આરોગ્ય વચ્ચે સતત દોડે જ છે, સતત ગામની અંદર આંટા મારે છે, દવા નાખે છે, બધા સૂચના આપે તમે આમ કરો, પણ એ રીતનું આ કામગીરી ચાલુ છે। આરોગ્ય વિભાગે સારી કંઈક તપાસ કરે અને એને દવાનું ને જે તે થતું હોય એ કરે। ગવર્મેન્ટના ચોપડે 12 કેસ નોંધાયેલા છે, એમાંથી 9 કેસ છે એ ફૂલ્લી રિકવર છે અને તંદુરસ્ત રીતે પોતાનું કાર્ય કરી શકે છે। 3 કેસ છે ઓન ટ્રીટમેન્ટ હજી છે અને એવા શંકાસ્પદ આપણને લાગતા વધારે ઇન્વેસ્ટિગેશન માટે પેશન્ટના સેમ્પલ લઈને મોરબી સિવિલ ખાતે એમને મોકલેલ છે। વધારે જે ઇન્વેસ્ટિગેશનનો રિપોર્ટ આવશે એ પછી આપણને વધારે કામગીરીનો ખ્યાલ આવશે। આજ સુધીમાં ટીમ સર્વેલન્સ કરેલ છે, ફોગિંગ કામગીરી કરેલ છે।